હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે શુભમ. એજ્યુકેટેડ કવિ ચેનલમાં તમારું સ્વાગત છે. આજથી આપણે એક વિડીયો સિરીઝની લેક્ચર ચાલુ કરીએ છીએ, જેની અંદર આપણે મિકેનિકલ એન્જિનિયરિંગના ઘણા બધા સબ્જેક્ટ આપણે કવર કરવાના છીએ. સૌપ્રથમ અત્યારે હું ટોપિક સ્ટાર્ટ કરી રહ્યો છું, તેનું નામ છે ફ્લુઇડ મિકેનિક્સ. તમે મારા સ્ટુડન્ટ મિત્રો ઘણા બધા સબ્જેક્ટથી વાકેફ હશો. આ સબ્જેક્ટની અંદર ફ્લુઇડ ડાયનામિક્સ, ફ્લુઇડ સ્ટેટિક્સ અને ફ્લુઇડ મિકેનિક્સ 3 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. આપણે સૌપ્રથમ બેઝિક પ્રિન્સિપલ અને સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ આપણે જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ તમે અત્યારે મારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે મિકેનિક્સ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ફિઝિકલ સાયન્સ that deals both stationary and moving bodies under the influence of forces. આપણી જે અત્યારે ફ્લુઇડ મિકેનિક્સની જે બ્રાન્ચ છે, જે મિકેનિકલની અંદર આવેલી છે, તેનું જે છે એ સૌથી જૂનામાં જૂની બ્રાન્ચ છે, જે જ્યારે ફ્લુઇડ મોશનમાં હોય કે સ્થિર હોય ત્યારે તેના પર લાગતા ફોર્સીસને સ્ટડી કરે છે. નીચેના લાઈનમાં તે જ બતાવવામાં આવેલું છે કે ધ બ્રાન્ચ ઓફ મિકેનિક દેટ ડીલ્સ વિથ બોડીઝ એટ રેસ્ટ ઇઝ કોલ્ડ સ્ટેટિક્સ. જે પણ ફ્લુઇડ્સ કે બોડીઝ છે જે સ્થિર કન્ડિશનમાં છે તેને સ્ટેટિક્સ કહેવામાં આવે છે. જ્યારે જે બોડીઝ છે જેની પર કોઈ પણ જાતના ફોર્સ લાગી રહ્યા છે અથવા તો તે મોશનમાં છે તેને ડાયનેમિક્સ કહેવામાં આવે છે. તેની સબ કેટેગરીમાં આપણે ફ્લુઇડ મિકેનિક્સ જોવાના છીએ. ફ્લુઇડ મિકેનિક્સ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સાયન્સ ધેટ ડીલ્સ વિથ બિહેવિયર ઓફ ફ્લુઇડ્સ એટ રેસ્ટ. તેને ફ્લુઇડ સ્ટેટિક્સ કહીશું, અને જે મોશનમાં છે તેને ફ્લુઇડ ડાયનેમિક્સ કહીશું. Next, the study of fluids in motion where pressure forces are not considered. આપણે કોઈ બી જે ફ્લુઇડ જઈ રહ્યું છે, ફ્લુઇડ અહીંયા મિત્રો ફ્લુઇડનો મતલબ તમને ખ્યાલ જ હશે કે ગેસ ફોર્મ અને લિક્વિડ ફોર્મ બંને ફોર્મને આપણે ફ્લુઇડ કહીશું. ઇન્ડિવિજ્યુઅલ ગેસ અને ઇન્ડિવિજ્યુઅલ લિક્વિડ એ બંને અલગ હોય એવું નથી. જ્યારે હું ફ્લુઇડ શબ્દનો યુઝ કરું દેટ મીન્સ કે હું ગેસ અને લિક્વિડ બંને કમ્બાઈન પદાર્થ છે. અથવા જ્યારે હું ફ્લુઇડ શબ્દનો ઉપયોગ આપણા સબ્જેક્ટમાં ગમે ત્યારે કરીશ, ફ્લુઇડ મતલબ લિક્વિડ પ્લસ ગેસ. ઓકે, આગળ વધીએ. ધ સ્ટડી ઓફ ફ્લુઇડ્સ ઇન મોશન વેર પ્રેશર ફોર્સીસ આર નોટ કન્સિડર્ડ ઇઝ કોલ્ડ ફ્લુઇડ કાઇનેમેટિક્સ. જેમ આગળ મેં જસ્ટ હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જે ફ્લુઇડ્સ છે જ્યારે એ જે મોશનમાં છે પણ તેની પર ફોર્સીસ લાગતા નથી ત્યારે તેને ફ્લુઇડ કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. અને જ્યારે તેની પર ફોર્સ લાગે છે ત્યારે તેને ફ્લુઇડ ડાયનેમિક્સ કહેવામાં આવે છે. આનું ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ આપણે જ્યારે હું ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ સબ્જેક્ટ ટોપિક્સ જ્યારે હું ડિસ્કસ કરીશ ત્યારે આપણે એને સમજીશું. અત્યારે આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અને પ્રિન્સિપલ જોઈએ છીએ કે ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટ શું છે, એના બ્રાન્ચીસ શું છે. ફ્લુઇડ મિકેનિક્સ ઇટસેલ્ફ ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન્ટુ સેવરલ કેટેગરીઝ. તે બી આપણે જોઈ લઈએ છીએ. ધ સ્ટડી ઓફ મોશન ઓફ ફ્લુઇડ્સ ધેટ આર પ્રેક્ટિકલી ઇનકમ્પ્રેસિબલ. તમને અત્યારે કહી દઉં કે કમ્પ્રેસિબલ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ એને બી એક અલગ ટોપિક છે, તે બી હું તમને સેપરેટલી સમજાવીશ. તમે એમને જોવું હોય તો હું તમને યુટ્યુબમાં લિંક નીચે આપી દઉં છું. તેની પર ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે કે કમ્પ્રેસિબલ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લોઝ શું છે. આગળ જતાં આ સબ્જેક્ટમાં આપણે આ વસ્તુ ખૂબ જ કામમાં આવવાની છે હાઇડ્રોડાયનેમિક્સની ટોપિક્સની અંદર. Next, the subcategory of the hydrodynamics is called hydraulics, which deals with liquid flows in pipes and open channels. જે પણ ફ્લુઇડ આપણું ગેસિયસ ફોર્મ હોય કે લિક્વિડ ફોર્મ જે બી પાઇપમાં ફ્લો થઈ રહ્યું છે અથવા ઓપન ચેનલ્સમાં થઈ રહ્યું છે, ફોર એક્ઝામ્પલ ગેસ પાઇપલાઇન જે અત્યારે ઓએનજીસી વગેરેમાં જે થઈ રહ્યું છે તેની કોઈ પણ એની સ્ટડી કરવાની હોય તો તેનું આપણે હાઇડ્રોલિક્સની અંદર ગણતરીમાં આવે છે એ વસ્તુ. મેં તમને આગળ જણાવ્યા પ્રમાણે ગેસ ડાયનેમિક્સ. ગેસ ડાયનેમિક્સ ડીલ્સ વિથ ધ ફ્લો ઓફ ફ્લુઇડ that undergo significant density changes such as flow of gases through nozzles at high speeds. The category aerodynamics deals with flow of gases, especially air, over bodies such as aircraft, rockets and automobiles at high and low speeds. આ જે ફ્લુઇડ મિકેનિક્સની બ્રાન્ચ છે એને સબ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં શા માટે આવ્યું છે કે તે સ્પેસિફિક એક ટોપિક પર જ ફોકસ કરે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે હું એરોડાયનેમિક્સની વાત કરી રહ્યો છું, તે ખાલી
એરક્રાફ્ટ રોકેટ્સ જેવા જે રોકેટ્સ છે અથવા ઓટોમોબાઈલના એવા પાર્ટ છે જે હાઈ અને લો સ્પીડ પર કામ કરી રહ્યા છે, જેમાં સ્પેશિયલ તમારે ડિટેલ સ્ટડી કરવું પડે, ડિટેલ એન્જિનિયરિંગ જોડાયેલું છે, તેથી એને અલગ બ્રાન્ચ આપવામાં આવી છે એરોડાયનેમિક્સ. Some other specialized categories such as meteorology, oceanography and hydrography. મેટ્રોલોજી એન્ડ ઓશનોગ્રાફીમાં તમે ઓશનોગ્રાફીમાં મેઇનલી તમે નામ પરથી સમજી શકો છો એ પ્રમાણે સમુદ્રમાં જે રહેલું પાણી છે તેની અંદર જે ફ્લુઇડ રહેલું છે તેની મોશનની સ્ટડી કરવાનું મેઇન હોય છે, જ્યારે હાઇડ્રોલોજી એક કમ્બાઇન છે ઓશનોલોજી અને મેટ્રોલોજીનું. નેક્સ્ટ આપણે જોઈશું વોટ ઇઝ ફ્લુઇડ. જેમ મેં આગળ તમને કીધું, અ સબસ્ટન્સ એક્ઝિસ્ટ ઇન 3 પ્રાઇમરી ફેઝિસ. કોઈ પણ પદાર્થ હોય એ 3 ફેઝિસમાં એક્ઝિસ્ટ કરતું હોય છે, કાં તો એ સોલિડ છે, કાં લિક્વિડ છે, કાં ગેસ છે. આ આપણા મેઇન 3 ભાગ છે. આપણે કોઈ પણ વસ્તુ તમે જોઈ રહ્યા છો તમારી આજુબાજુની, તમે કોઈ પણ વસ્તુ જોઈ, પાણી એ એકચ્યુઅલી લિક્વિડ છે, જ્યારે કોઈ પણ વસ્તુ, તમારો ફોન, તમારો સ્માર્ટફોન કે તમારું ટીવી એ એક સોલિડ આઇટમ છે, જ્યારે હવા છે એ ગેસ આઇટમ છે. તેવી રીતે આપણા કોઈ બી આજુબાજુના સબસ્ટન્સને 3 રીતે ડિવાઈડ કરી શકાય છે. આમાં આપેલું છે એ પ્રમાણે અ સબસ્ટન્સ ઇન લિક્વિડ ઓર ગેસ ફેઝ ઇઝ રેફર્ડ ટુ અ ફ્લુઇડ. મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કે જે સબસ્ટન્સ કોઈ બી કહીએ છીએ તેને ફ્લુઇડ કહીએ છીએ. Distinction between a solid and a fluid is made on the basis of substance's ability to resist the applied shear or tangential stress that needs to change in shape. કોઈ પણ હું સોલિડ અથવા ફ્લુઇડ છે તેને હું કયા બેઝ પર ડિફરન્શિએટ કરી શકું છું કે એની પર કેટલો લોડ એપ્લાય કરું છું અને એના શેપ ચેન્જ થવાની કેપેબિલિટી શું છે, કે એનો શેપ ચેન્જ થશે કે નહીં થાય, થશે તો કેટલો થશે, તે બધાની ડિટેલ એન્જિનિયરિંગ કરવામાં આવે છે. સોલિડ કેન રેઝિસ્ટ એન્ડ એપ્લાઇડ શિયર સ્ટ્રેસ બાય ડિફોર્મિંગ, વેરેસ ફ્લુઇડ ડિફોર્મ્સ કન્ટિન્યુઅસલી અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ શિયર સ્ટ્રેસ નો મેટર હાઉ સ્મોલ. તમે પાણીમાં નાનો પથ્થરો કે કશું બી તમારો હાથ મૂકશો તો એનો આકાર તરત જ બદલાઈ જશે. જ્યારે તમે ટેબલ પર હાથ મૂકશો તો એનો આકાર બદલાશે નહીં, પણ જો તમે વધારે ફોર્સ આપશો તો એ તૂટી જશે અથવા બ્રેક થઈ જશે. એ જ અહીંયા સમજાવવામાં આવેલું છે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. અહીંયા તમને બતાવવામાં આવેલું છે કે વોટ ઇઝ ફ્લુઇડ. એનો તમે ફિગરમાં તમે એક મિનિટ તમે ફિગર થોડું ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે કે હું શું કહી રહ્યો છું. જે મારો 2 સરફેસ આપેલી છે એમાં એક ફોર્સ હું ટુવર્ડ્સ ફોર્સ એફ લખેલું છે તે સાઈડ હું ફોર્સ આપી રહ્યો છું. અહીંયા કોન્ટેક્ટ એરિયા જે મારું રબર છે એ ડિફોર્મ થયું છે, એ અત્યારે રબર છે મારું સોલિડ છે. એની અંદર કોઈ પણ જાતનો ફોર્સ આપી રહ્યો છું, શિયર સ્ટ્રેસ, જે આવી રીતનો સ્ટ્રેસ આપવામાં આવે છે તેને શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે, વિથ સમ આલ્ફા એંગલ, શિયર સ્ટ્રેન એંગલ. તે કોન્ટેક્ટ એરિયામાં એ રબરનું ડિફોર્મેશન થાય છે. એ અહીંયા દર્શાવેલું છે કે કોઈ પણ સોલિડ આઇટમમાં ડિફોર્મેશન કેવી રીતે થાય છે. હવે લિક્વિડની વાત આવી કે આપણે તેની અંદર જોઈ લીધું કે એના પાર્ટિકલ્સ વચ્ચેની જગ્યા, જે ઘન પદાર્થ હોય છે, સોલિડ હોય છે, તેની અંદર પાર્ટિકલ્સ વચ્ચેની જગ્યા બહુ જ ઓછી હોય છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે, તેથી તેને ડિફોર્મ કરવું મુશ્કેલ છે. તેની પર કોઈ પ્રકારનો ફોર્સ આપીએ તો તે ડિફોર્મ થાય છે અને તે છૂટા પડતું નથી. મતલબ જે કમ્પ્રેસિબલની એની પર હું ફોર્સ આપું છું તેની પર એ ડિપેન્ડ કરે છે. જ્યારે ફ્લુઇડમાં શું છે, લિક્વિડ છે, લિક્વિડની ઉપર ટોપ ફોર્સ પર તમને બાજુની ફિગરમાં દર્શાવેલું છે તે પ્રમાણે લિક્વિડની ઉપર ફ્રી સરફેસ રહેલી છે. ગેસના એટમ્સ એકબીજા કરતાં ખૂબ જ દૂર રહેલા છે. તો તે જ દર્શાવેલું છે કે ઇન અ લિક્વિડ મોલિક્યુલ્સ કેન મૂવ રિલેટિવ ટુ ઇચ અધર બટ ધ વોલ્યુમ રિમેન્સ રિલેટિવલી કોન્સ્ટન્ટ બીકોઝ ઓફ ધ સ્ટ્રોંગ કોહેસિવ ફોર્સિસ બિટવીન ધ મોલિક્યુલ્સ. As a result, liquid takes the shape of the container in it is it, and it forms a free surface in a large container in a gravitational field. મિત્રો તમે સમજી રહ્યા છો કે હું જે કહી રહ્યો છું કે તમે પાણીને કોઈ બી પાત્રમાં નાખો છો તો તે એનો આકાર ધારણ કરેલો છે, કેમ કે તેના મોલિક્યુલ્સ વચ્ચેનો ફોર્સિસ છે તે નબળો છે, એના કારણે તે કોઈ પણ તમે પાત્રમાં નાખો એનો શેપ ધારણ કરેલા છે. જ્યારે ગેસ ઓન અધર હેન્ડ expands until it encounters the walls of container and fills the entire available space. This is because gas molecules are widely spaced and the cohesive forces between them are very small. તે જે ગેસના મોલિક્યુલ છે તેમને વચ્ચેનો જે કોહેસિવ બોન્ડ ફોર્સિસ છે તે બહુ જ સ્મોલ છે, બહુ જ ઓછું છે. તેના કારણે એ લોકો એક પણ પાત્રમાં નાખ્યા પછી બી એ એકબીજા કરતાં ઘણા દૂર રહે છે, જે ફિગરમાં દર્શાવેલું છે. અહીંયા લિક્વિડ અને ગેસ વચ્ચેનો ડિફરન્સ બતાવ્યો છે.
બંને આપણું કોમ્બિનેશનમાં ફ્લુઇડ કહેવામાં આવે છે. જ્યારે હું ફ્લુઇડની વાત કરું તો બંને બંને એક જ વસ્તુ છે. આ ટેબલ તમે જોઈ શકો છો, તમે વિડીયો પોઝ કરીને ટેબલ જોઈ શકો છો. મેં આગળ સમજાવ્યું એ વસ્તુ છે, પણ અહીંયા ડિફરન્શિએટ ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. આપણો જે સમજી રહ્યા છે સબ્જેક્ટ, એની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ થાય છે. આપણે સબ્જેક્ટ તો ભણી રહ્યા છીએ, પણ એની એપ્લિકેશન તો કંઈ હોવી જોઈએ, રાઈટ? તો મિકેનિક્સ ઓફ ફ્લુઇડ્સ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઇન મેની એરિયાઝ ઓફ એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ. તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો. બાયોમિકેનિક્સ. બાયોમિકેનિક્સ શું છે? બ્લડ ફ્લો થ્રુ આર્ટરીઝ, આપણી શીરા અને ધમની છે તેની અંદરથી જે બ્લડ ફ્લો થાય છે તેની અંદરનું તે બી બહુ મોટું મિકેનિક્સ છે. બીજી વસ્તુ, એર ફ્લો ઇન લંગ્સ, આપણું જે શરીર છે એ બી આ એક ફ્લાઇટનું ફ્લુઇડ મિકેનિક્સથી જ ચાલી રહ્યું છે. ફ્લુઇડ મિકેનિક્સના પ્રિન્સિપલ ઉપર ચાલી રહ્યું છે. ફ્લો ઓફ સેવરલ ફ્લુઇડ. નેક્સ્ટ, હાઉસહોલ્ડ્સ. પાઇપિંગ સિસ્ટમ જે છે, આપણા ઘરે પાણી આવે છે, કોલ્ડ વોટર, નેચરલ ગેસ, સેવેજ. પાઇપિંગ એન્ડ ડક્ટિંગ નેટવર્ક ઓફ હીટિંગ એન્ડ એર કન્ડક્ટિંગ સિસ્ટમ. તમારા ઘરમાં એસી, રેફ્રિજરેટર, વેક્યુમ ક્લીનર, ડિશવોશર, વોશિંગ મશીન, દરેકમાં ફ્લુઇડ મિકેનિક્સનો ક્યાં ને ક્યાંય રોલ આવી રહ્યો છે. મેટરોલોજી એન્ડ ઓશન એન્જિનિયરિંગ, મેં આગળ જણાવ્યું એ પ્રમાણે. મિકેનિકલ એન્જિનિયરિંગ, ડિઝાઇન ઓફ પમ્પ્સ, ટર્બાઇન્સ, એર કન્ડિશનિંગ ઇક્વિપમેન્ટ, ડિઝાઇન ઓફ એનાલિસિસ ઓફ એરક્રાફ્ટ્સ, બોટ્સ, સબમરીન્સ, રોકેટ્સ વગેરેમાં બી આ ઉપયોગ થાય છે. આ સિવાય સિવિલ એન્જિનિયરિંગના ઘણા સિસ્ટમ્સમાં એનો ઉપયોગ જોવા મળે છે, જેમ કે ટ્રાન્સપોર્ટ અને રિવર્સ સેડિમેન્ટ્સમાં, પોલ્યુશન એર એન્ડ વોટરમાં, ફ્લુઇડ કંટ્રોલ સિસ્ટમ વગેરેમાં. કેમિકલ એન્જિનિયરિંગમાં આપણે જોયું પ્રમાણે કેમિકલનું હેરફેર વગેરે માટે બી એનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજા એના એપ્લિકેશન અહીંયા દર્શાવેલા છે. ફોર એક્ઝામ્પલ, ટર્બો મિકેનિક્સ, મિલિટરી, ઓટોમોબાઈલ, મેડિસિન, ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ. ઓલમોસ્ટ એવરીથિંગ ઇન અવર વર્લ્ડ ઇઝ આઈધર ઇન કોન્ટેક્ટ વિથ ફ્લુઇડ ઓર ઇટ સેલ્ફ ફ્લુઇડ. આ એક બહુ મોટું જ અને ખૂબ જ સરસ સેન્ટેન્સ આપેલું છે કે ફ્લુઇડ મિકેનિક્સ આપણી આસપાસ દરેક જગ્યાએ રહ્યું છે. તમે તમારા ઘરથી માંડીને, મેં તમને આગળ કીધું એ પ્રમાણે, રેફ્રિજરેટર, ફ્રીજથી માંડીને દરેક જગ્યામાં તમારા ઘરે પાણી આવે છે તે બી ફ્લુઇડ મિકેનિક્સના પ્રિન્સિપલ પર જ આધાર છે. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તમે જ્યારે આવું જુઓ છો કે હું જે અહીંયા ભણી રહ્યો છું તે મારી આજુબાજુમાં દરેક જગ્યાએ એપ્લાય થઈ રહ્યું છે, તો તમે જ્યારે જોશો તો ત્યારે તમને એમાંથી વધારે આઈડિયા આવશે કે મારા ઘરે પાણીની પાઇપ આવે છે, એમાં ફ્લુઇડ છે, એમાં ફ્લુઇડનો ફ્લો કેટલો છે, એ પાણી છે, પાણીની ડેન્સિટી કેટલી છે, એનાથી શું ફરક પડે છે. એ દરેક વસ્તુ અહીંયા કેપ્ચર થાય છે. એપ્લિકેશન એરિયા ઓફ ફ્લુઇડ મિકેનિક્સ અહીંયા તમને બતાવેલું છે કે મિસાઇલ એરોડાયનેમિક્સ. જ્યારે મિસાઇલ હું કોઈ પણ ઉપર હવામાં અથવા હું એટમોસ્ફિયરની બહાર લઈ જાઉં છું ત્યારે તેની પર અલગ જાતના ફોર્સીસ લાગતા હોય છે. જ્યારે હવાનું દબાણ ઓછું હોય, હવાનું દબાણ વધારે હોય, તેના પ્રમાણે એના એરોડાયનેમિક્સના બહુ જ ચેન્જીસ કરવા પડે છે, જેના કારણે ડિઝાઇન બહુ જ કોમ્પ્લેક્સ થઈ જાય છે. આપણે જે નોર્મલ કાર ચલાવીએ છીએ તેની ડિઝાઇન માટે બી તમે જોઈ શકો છો અહીંયા ઓટોમોબાઈલ એરોડાયનેમિક્સ કરીને અલગ જ બ્રાન્ચ છે, જેની અંદર પૂરું ડિટેલિંગ સ્ટડી થવામાં આવે છે. એ પ્રમાણે કારને ડિઝાઇન કરવામાં આવે કે જેનાથી તેના પર ઓછામાં ઓછા ફોર્સીસ લાગી શકે અને ઇફેક્ટિવ વેમાં આપણી કાર આગળ વધી શકે. એ સિવાય તમે જોઈ શકો છો હાઈ સ્પીડ ટ્રેન, વિન્ડ ટર્બાઇન છે, સ્મોક ફ્રોમ અ સ્ટેક, પોલ્યુટન્ટ ડિસ્પેન્સર ઓફ અ સિટી. દરેકનો એનાલિસિસ આપણે કરી શકીએ છીએ. એ સિવાય જ્યારે બી કોઈ પણ જાતનું વાવાઝોડું આવે છે ત્યારે તમે અમુક ઇમેજીસ જોઈ હશે, જેમાં તમને દર્શાવેલું છે કે ફ્લુઇડ આનો ફ્લો આટલા વેગથી જઈ રહ્યું છે, આટલી સ્પીડથી જઈ રહ્યું છે, જે ચેન્જીસ થઈને આ દિશામાં જશે. એ બધું ફ્લુઇડ મિકેનિક્સની દેન છે. એપ્લિકેશન એરિયાઝ ઓફ ફ્લુઇડ મિકેનિક્સ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પ્રોપેલર, સેન્ટ્રીફ્યુગલ પંપ, ફેન, જેટ એન્જિન, દરેક જગ્યાએ ફ્લુઇડ મિકેનિક્સનો ઉપયોગ તમને જોવા મળી રહ્યો છે. સોરી, હું થોડો વધારે ઉપર આવી ગયો. ઓકે, તો આપણે બધું જોઈ રહ્યું છે કે કેટલી જગ્યાએ એનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્વિમિંગ વગેરેમાં તમે જોઈ શકો છો કે તમે હાથ જે ફેલાવો છો એ બી એક ફ્લુઇડ મિકેનિક્સના કારણે જ થાય છે. ગોલ્ફમાં, સ્કી જમ્પિંગમાં, દરેક જગ્યાએ આપણે એનો વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે આપણે ક્લાસિફિકેશન જોઈ રહ્યા છીએ ફ્લુઇડ ફ્લોના. હું અત્યારે એ જ વાંચી રહ્યો છું. દેર ઇઝ અ વાઇડ વેરાયટી ઓફ ફ્લુઇડ ફ્લો પ્રોબ્લેમ્સ એન્કાઉન્ટર ઇન પ્રેક્ટિસ એન્ડ ઇટ ઇઝ યુઝ્યુઅલી convenient to classify them on the basis of some common characteristics to make it feasible to study them in groups. Viscous versus in viscous regions of flow. When two fluid layers are moved relative to each other, a friction force develops between them and the slower layer tries to slow down the faster layer.
તમે મિકેનિકલ એન્જિનિયરિંગ જો કરેલું છે તમને આ વસ્તુ ક્યાંય ને ક્યાંય ભણવામાં આવી જશે ચોક્કસથી. વિસ્કોસિટી એ શું છે? વિસ્કોસિટીની મેઇન ડેફિનેશન એવું છે, જ્યારે બી તમે સિમ્પલ ભાષામાં જો સમજવું હોય, તમે પાણી લો, પાણીને જમીન પર ઢોળો તો તે થોડા ડિસ્ટન્સ સુધી ફેલાશે. પણ એની જગ્યાએ તમે મધ કે એવું ઘટ્ટ પ્રવાહી લો જેને તમે સર્ફેસ પર ઢોળો છો તો તે એની બહુ ઓછા દૂર જશે. તમે એનું સેમ વોલ્યુમ લો, કોઈ 1 લીટર અથવા 1 લીટર અથવા અડધો લીટર તમે લઈને પર કરશો તો તમને એનો આઈડિયા છે કે વોટ ઇઝ વિસ્કોસિટી. એ કોઈ પણ ફ્લુઇડ જે છે એના ડિફરન્ટ લેયર હોય છે. ડિફરન્ટ લેયર વચ્ચે જે ઘર્ષણ થાય છે, જે ફ્રિક્શન ફોર્સ એપ્લાય થાય છે, તેના કારણે એની સ્પીડમાં ઘટાડો થાય છે. This internal resistance of flow is quantified by the fluid property viscosity, which is a measure of internal stickiness of the fluid. મેં જે આગળ જણાવ્યા પ્રમાણે બે લેયર વચ્ચે જે ઘર્ષણ થાય છે, જે ફોર્સ ઉત્પન્ન જે એને રેઝિસ્ટ કરે છે આગળ વધવામાં, તેને વિસ્કોસિટી કહેવામાં આવે છે. Viscosity is caused by the cohesive force between the molecules in the liquids and by the molecular coalition in gases. ગેસીસ અને લિક્વિડ બંનેમાં જોવા મળે છે, એટલે આપણે અહીંયા ફ્લુઇડ કહીએ છીએ આને. દેર ઇઝ નો ફ્લુઇડ વિથ ઝીરો વિસ્કોસિટી. આપણા જે જીવન છે તેની અંદર કોઈ પણ એવું ફ્લુઇડ નથી જેમાં વિસ્કોસિટી ના હોય. સેમ જ એવી રીતે ફ્રિક્શન વગર કોઈ પણ આપણે ચાલુ હોય તો બી એના માટે ફ્રિક્શન જોઈએ છે. સેમ પ્રિન્સિપલ અહીંયા બી એપ્લાય થાય છે. કોઈ બી ફ્લુઇડ છે એ આપણે અંદર વિસ્કોસિટી હોય જ છે. એવું કોઈ ફ્લુઇડ નથી જેની અંદર ઝીરો વિસ્કોસિટી હોય. બહુ આપણે એને ઓછી કરી શકીએ છીએ પણ એ ઝીરો તો થઈ શકતી નથી. એન્ડ થસ all fluid flows involve viscous effects to some degree. Flows in which the frictional effects are significant are called viscous flows. However, in many flows of practical interest, there are regions, typically regions not close to the solid surface, where the viscous forces are negligibly small compared to the inertial or pressure forces. Neglecting the viscous terms in such the inviscid flows regions greatly simplifies the analysis without much loss in accuracy. જે મેં અત્યારે દર્શાવી અહીંયા તમને ફિગરમાં ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. હું કોઈ પણ એક નદીનો કે કોઈ પણ એક ઝરણાનો ફ્લો અહીંયા તમે મગજમાં તમારા વિચારો તો તમને વધારે આઈડિયા ક્લિયર થશે કે જ્યારે કોઈ ફ્રી સ્ટ્રીમ છે, જે અહીંયા બતાવેલી છે ફ્રી સ્ટ્રીમ, આ જે ફ્રી સ્ટ્રીમ છે ત્યાંથી કોઈ પણ જાતનો ફ્લો આવી રહ્યો છે, ત્યાં વચ્ચે હું એક ઓબ્સ્ટેકલ મૂકી રહ્યો છું. ત્યાંથી એ જે ફ્લો છે એનું દર્શાવેલું છે કેવી રીતે એ ડિવાઈડ થાય છે, કે જે ઇન્વિસિડ એક્સટર્નલ ફ્લો છે એની બાઉન્ડ્રી લેયરથી કોન્ટેક્ટમાં આવીને કેવી રીતે જઈ રહ્યો છે, જ્યારે વચ્ચેનો ભાગ છે ફૂલ્લી વિસ્કસ ફ્લો થઈ ગયો છે, જ્યારે એન્ડના બે ભાગ છે એનું સેપરેશન થઈને આગળ વધે છે. તમે આ ફિગર આરામથી વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તમને એમાં વધારે માહિતી મળશે. તમને કંઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે અહીંયા કોમેન્ટ સેક્શનમાં અહીંયા મને લખી શકો છો. તમને તરત જ એનો જવાબ આપવામાં આવશે. હું તો તમને જણાવી દઉં, તમને જો અગર મારો વિડીયો સારો લાગતો તો તમે મારી યુટ્યુબ પર ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને આવા જ વિડીયો જરૂરથી મળતા રહેશે. ચાલો આપણે પાછા નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ, ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ ફ્લોસ. આના ક્લાસિફિકેશન શું છે? પહેલું તો ઇન્ટરનલ વર્સિસ એક્સટર્નલ ફ્લો. હવે તમે પૂછો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફ્લોનો મતલબ શું છે? એ જ આપણે અહીંયા જોવા માટે આવ્યા છીએ કે અ ફ્લુઇડ flow is classified as being an internal or external depending on whether the fluid is forced to a flow in a confined channel or over a surface. તમને એના નામ પરથી બી થોડો આઈડિયા આવતો હશે કે ઇન્ટરનલ ફ્લો અને એક્સટર્નલ ફ્લો શું છે. The flow of an unbounded fluid over a surface such as plate, a wire or pipe is external flow. The flow in a pipe or duct is internal flow. Is if the fluid completely bounded over solid surfaces. કોઈ પણ ગેસ કે જે પાઇપલાઇનમાં જે ફ્લો છે એને ઇન્ટરનલ ફ્લો કહેવામાં આવે છે. બાકી જે બહારના જે આઉટર સર્ફેસો છે જેની કોઈ બાઉન્ડ્રી નથી, જેને કોઈ જગ્યાએ બાંધવામાં આવ્યો નથી, તેને એક્સટર્નલ ફ્લો કહેવામાં આવે છે. એ તમને આગળ જે પ્રમાણે કમ્પ્રેસિબલ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લો, આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોને સમજમાં આવતું નથી કે ઇનકમ્પ્રેસિબલ અને કમ્પ્રેસિબલ ફ્લોનો ડિફરન્સ શું છે. અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. ફક્ત 2 જ લાઈન તમે વાંચો તેમાં તમને સમજવામાં આવી જશે. A flow is classified as being incompressible and incompressible depending on the level of variation of density during flow. આ જે લાસ્ટ લાઈનમાં એવું છે કે ડિપેન્ડિંગ ઓન ધ લેવલ ઓફ વેરિએશન ડેન્સિટી ડ્યુરિંગ ફ્લો, જેનો ફ્લો થયેલો છે તેની ડેન્સિટીમાં કેટલો ફરક છે તેની પર ડિપેન્ડ કરે છે. Incompressibility is an approximation and a flow is said to be incompressible if the density remains nearly constant.
throughout. Therefore, the volume of every portion of fluid remains unchanged over the course of its motion when the flow or fluid is incompressible. Next point is the densities of fluid are essentially constant and thus the flow of liquid is typically incompressible. Therefore, liquids are usually referred as incompressible substances. તમે આમાં સમજી શકો છો કે હું શું કહેવા માંગી રહ્યો છું. આમાં તમને ફરીવાર એકવાર જણાવી દઉં કેમ કે આ ટોપિક બહુ સમજવા જેવો છે. આના પરથી જ આગળના ટોપિક્સ ઘણી જગ્યાએ તમને કામમાં આવશે. Incompressible is an approximation and a flow is said to be incompressible if the density remains nearly constant throughout. કોઈપણ ફ્લુઇડ પર હું કોઈપણ જાતનો ફોર્સીસ આપી રહ્યો છું કે તે મોશનમાં છે કે નથી, હું તેની પર જાતનો કોઈપણ જાતનો ફોર્સ આપી રહ્યો છું તો તેની ડેન્સિટી ચેન્જ થતી નથી જ્યારે બી કોઈપણ વસ્તુ મોશનમાં છે તો તેને હું ઇનકમ્પ્રેસિબલ કહી શકું છું. તો જે આપણું ફ્લુઇડ્સ છે કેટલા બી બધા મોસ્ટ ઓફ ફ્લુઇડ છે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડમાં છે. આગળ જતાં આપણે આવશે ન્યુટોનિયન ફ્લુઇડ અને કમ્પ્રેસિબલ ફ્લુઇડ્સ બી આવશે. તેની અંદર આપણે જોઈશું કે ફ્લુઇડ એ ઇનકમ્પ્રેસિબલ કેવી રીતે થાય છે. Compressible versus incompressible flow એનો ડિફરન્સ આપેલો છે. A pressure at 210 atm, that means atmospheric pressure, for example, causes the density of liquid water at 1 atm to change by just 1%. Gases on other hand are highly compressible. તમે જોઈ શકો છો હું અત્યારે ફ્લુઇડની વાત કરી રહ્યો છું, એમાં લિક્વિડ અને ગેસ બંને આવી ગયું છે. અત્યારે ગેસીસ પર સ્પેસિફિક આપણે જઈએ છીએ કે અત્યારે અતિ બધા કમ્પ્રેસિબલ છે. કેમ? A pressure change of just 0.01 atmosphere, for example, causes a change of 1% in the density of atmospheric. તમે જોઈ રહ્યો છો કે જે હું 210 એટમોસ્ફિયર પ્રેશરની વાત કરી રહ્યો છું અને એ 0.01 એટમોસ્ફિયરની વાત કરી રહ્યો છું તેની અંદર કેટલો ફરક દેખાવામાં આવી રહ્યો છે. જ્યારે ગેસ ફ્લો છે એ એપ્રોક્સિમેટેડ છે, એ ઇનકમ્પ્રેસિબલ છે જો એની ડેન્સિટી ચેન્જ થતી ના હોય. એ નીચેની લાઇનમાં જ લખેલું છે કે ડેન્સિટી ચેન્જીસ અંડર અબાઉટ 5%. ગેસીસની ડેન્સિટી ચેન્જ બિલો 5% હોય તો તેને ઇનકમ્પ્રેસિબલ એપ્રોક્સિમેશન આપણે કરી શકીએ છીએ જ્યારે કોઈ પણ આપણે ગણતરીમાં લઈએ છીએ કેમ કે એ નેગ્લિજિબલ થઈ જાય છે. ધ compressibility effects of air can be neglected at speeds under about 100 મીટર પર સેકન્ડ. ફ્લુઇડના ક્લાસિફિકેશનમાં બીજું એક આવે છે લેમિનાર, ટર્બ્યુલન્ટ અને ટ્રાન્ઝિશનલ ફ્લો. તમે આ ફિગરમાં જોઈ શકો છો કે તમે ફિગર પરથી વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કે હું શું કહેવા માગું છું. લેમિનાર, ટ્રાન્ઝિશનલ અને ટર્બ્યુલન્ટ. હવે એની ટેકનિકલ ડેફિનેશન જોઈ લઈએ છીએ શું આપેલી છે. સમ ફ્લોસ આર સ્મૂથ એન્ડ ઓર્ડરલી while others are rather chaotic. The highly ordered fluid motion categorized by smooth layers of fluid is called laminar. જે હાઈ ઓર્ડરમાં ફ્લુઇડ મોશન થઈ રહ્યું છે એક એના સ્મૂધ લેયર બની રહ્યા છે, એક લાઇનમાં છે જે તમને અહીંયા બતાવેલું છે કે એક લાઇનમાં જેના જઈ રહ્યા છે એને લેમિનાર ફ્લો કહેવામાં આવે છે. ટેકનિકલ ડેફિનેશન નીચે અલગથી આપેલી છે, આ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ધ ફ્લો ઓફ હાઈ વિસ્કોસિટી ફ્લુઇડ સચ એઝ ઓઇલ્સ એન્ડ લો વેલોસિટીઝ આર ટિપિકલી લેમિનાર. આમાં તમને આઈડિયા આવી ગયો છે કે હાઈ વિસ્કોસિટી ફ્લુઇડ છે એ લેમિનાર હોય છે. કેમ એ આગળ આપણે જોઈશું કે કેવી રીતે થાય છે. આપણે ઝરણાનું પાણી કે તમે જોશો અને એની આગળ તમે કોઈ સરોવર કે નદીનું પાણી જોશો તો તમને એમાં ખબર પડશે કે હું કયા ફ્લોની વાત કરું છું. લેમિનાર ફ્લો છે, ટ્રાન્ઝિશનલ ફ્લો છે અને ટર્બ્યુલન્ટ ફ્લો છે. તમે બી તમારા આસપાસ કોઈ પણ જાતનું પાણીનું સ્થળ હોય કે હોય તો તમે જોઈ શકો છો કે કેવી રીતે એ વર્ક કરે છે. The highly disordered fluid motion in typically occurs at high velocity is categorized by the velocity fluctuation is called turbulent. ટર્બ્યુલન્ટ શું છે? જેની અંદર વેલોસિટી ખૂબ જ સદંતર ચેન્જ થાય છે. જેમ કે ઝરણા આગળનું પાણી છે જેની અંદર વેલોસિટી કોન્સ્ટન્ટ રીતે ચેન્જ થતી હોય છે. ખેતરમાં તમારા પંપથી તમે પાણી નીકાળી રહ્યા છો તેને કયા કેટેગરીમાં તમે જણાવશો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો કે તેને ટર્બ્યુલન્ટ કહેવાય, ટ્રાન્ઝિશન કહેવાય કે લેમિનાર કહેવાય. લેમિનાર વર્સિસ ટર્બ્યુલન્ટ ફ્લો, આ એના ડિફરન્સિએશન આપેલું છે. તમે આ તમારી રીતે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો કે કેવી રીતે સમજવામાં આવે છે. આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. તમે તમારા આસપાસના કોઈ પણ જગ્યાએ જ્યાં પાણી વહેતું હોય તમે એને ક્લાસિફાય કરી શકો છો. તમે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમારે જોવાનું કોઈ પણ પાણીનું કે ઝરણું કે સ્થળ જે તમે જોયું હોય અને એને કયા તમે ડિવાઈડ કરી શકો છો, તેને શું કહી શકાય એવું મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નેક્સ્ટ છે આપણું નેચરલ એન્ડ અનફોર્સ્ડ વર્સિસ ફોર્સ્ડ ફ્લો. A fluid flow is said to be natural or forced depending on how fluid motion is initiated. In forced flow, a fluid is forced to flow over a surface or in a pipe by external means such as pump or fan. જ્યારે ફોર્સ ફ્લો કહું છું દેટ મીન્સ શું કે હું કોઈ પણ જાતની એક્સટર્નલ એની ઉપર કામ કરી રહ્યો છું, એની પર હું ફોર્સ આપી રહ્યો છું, હું પણ એની મારી એનર્જી યુઝ થઈ રહી છે ત્યારે એને ફોર્સ ફ્લો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ પંપ ઓર ફેન
જ્યારે હું મોટરથી ટાંકીમાં પાણી ચડાવી રહ્યો છું તો તે ફોર્સ ફ્લો થયો છે. જ્યારે નેચરલ ફ્લો શું છે, જ્યારે ઝરણામાંથી પાણી પડી રહ્યું છે મારો નેચરલ ફ્લો છે. ત્યાં જે કોઈ પણ જાતની હું એનર્જી આપી રહ્યો નથી, એ કોઈ એક પોટેન્શિયલ જગ્યા પર સ્ટોર છે અને એની સ્ટેટિક એનર્જી એક હાઈ પોઈન્ટ પર સ્ટેટિક એનર્જી છે ત્યાંથી એ ફ્લો થઈ રહ્યો છે. And in natural flows, any fluid motion is due to the natural means such as buoyancy effect, which manifests itself as rise of the warmer, thus the lighter fluid, and the fall of cooler, and thus denser fluid. In solar hot water system, for example, the thermosiphoning effect is commonly used to replace pumps by replacing the water tank sufficiently above the solar collectors. આ થર્મોસાઇફન ઇફેક્ટ એ બી ખૂબ જ સરસ ટોપિક છે. આપણે આગળ જતાની એના પરથી અલગ એક સેપરેટ વિડીયો બનાવીશું. તેમાં તમને જાણવા મળશે કે એ ઇફેક્ટ શું છે અને કેવી રીતે કામ કરે છે આપણી સોલર વોટર હીટર સિસ્ટમમાં. સ્ટેડી ફ્લો, બીજી ક્લાસિફિકેશન એવા આવે છે કે સ્ટેડી ફ્લો અને અનસ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો અને અનસ્ટેડી ફ્લો સમજવા માટે તમે કોઈ બી ડેફિનેશન વાંચો તેની અંદર ખબર પડી જશે કે ધ ટર્મ યુનિફોર્મ ઇમ્પ્લિમેન્ટ્સ નો ચેન્જ લોકેશન ઓવર અ સ્પેસિફાઈડ રીજન. હું કોઈ પણ એક સ્પેસિફિક રીજન રહું છું એની અંદર એના લોકેશનમાં કોઈ પણ જાતનો ચેન્જ થતો નથી. અને જે સ્ટેડી કહેવામાં આવે શું છે, નો ચેન્જ એટ અ પોઈન્ટ વિથ ટાઈમ, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એના સ્પેસિફિક રીજનમાં એનામાં કોઈ ચેન્જ થતો નથી. દેટ મીન્સ દેટ ઇઝ અ સ્ટેડી ફ્લો. અને ઓપોઝિટ શું છે તો એનું અનસ્ટેડી મીન્સ વોટ, એનું ઓપોઝિટ પૂરેપૂરું કે દેટ ઇઝ અનસ્ટેડી ફ્લો. પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. ફ્લુઇડની પ્રોપર્ટી શું શું હોઈ શકે છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે. મિત્રો આ આપણો પાર્ટ 1 છે. અહીંયા આપણે ટોટલ મારી પાસે 85 પેજની PDF છે. તેની અંદર ડિટેલિંગમાં દરેકે દરેક વસ્તુ આપેલી છે. પ્રોપર્ટીઝ એ ખૂબ થોડો મોટો ટોપિક છે. ઓલરેડી આપણે એક વિડીયો લાંબો થઈ ચૂક્યો છે. તો આ મારો પહેલો વિડીયો હતો. મિત્રો તમને કેવો લાગ્યો એવું મને જરૂરથી જણાવજો. આવા જ ડિટેલિંગ એન્જિનિયરિંગના ટોપિક્સ હું આગળ લઈને આવવાનો છું. તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હું છું તમારો મિત્ર શુભમ આચાર્ય. તમે જોઈ રહ્યા છો એજ્યુકેટ કવિ ચેનલ. થેન્ક યુ વોચિંગ.